આજે અજીતસિંહ ઝાલા અજીતસિંહ પ્રતાપસિંહના જ્ઞાતિ ઉંમરમાં હિન્દુસ્તાનના વણિયાએ રાક્ષસી પાપ કરાઈને મારે છે। આજે તમારા અને મારા ઘરમાં બધાના ઘેર હાથ નહીં કાલ બધાના દુઃખ છે। આપણે શું કરીએ તો આ દુઃખ મટી જાય એના માટે અનંતદાસજી મહારાજે આ કિતાબ બનાવી છે। અને આજે દરેકના ઘેર દુઃખ થાય, દરેકને આ તકલીફો છે, રોગ બીમારી બધું, કેન્સર, ડાયાબિટીસ, ઘણા પ્રકારના રોગો આવે છે। અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, એના જિમ્મેદાર આ હિન્દુસ્તાનના શેઠ સોદાગર મહાજન વાણિયા લંકાના ઠેઠ છે। ચમકા લંકાના વાણિયા કાચી ઉંમરમાં બધાને મારે છે। 84 લાખ પુણ્યકર્મના ઉપર પાપ કરાવે ત્યારે સંસારનું પૂરું થાય છે। અને આપણે એવું કહીએ કે માલિક બધાનું પૂરું કરે છે, કુદરત બધાનું પૂરું કરે। કુદરત કોઈનું પૂરું નહીં કરતું, આપણા છોકરાનું કોઈનું પૂરું નહીં કરતા, એમ માલિકે કોઈનું પૂરું નહીં કરતો। પણ આજે હિન્દુસ્તાનના વણિયા જે આજે ધર્માત્મા થઈને બે રહ્યા અને ધર્માત્માની ચાદર ઓઢી અને હિન્દુસ્તાનના વણિયા આવું પાપ કરે ત્યારે ચોપાયું, પંખેરું, આદમી, ઝાડ, વનસ્પતિ બધું એ ભૂકંપ કરે, સુનામી કરે, દુષ્કાળ કરે। આજે કેટલા બધા વાવાઝોડા બધું જુઓ, બધાના નુકસાન થાય। આપણો તો ઠીક, આજે અનબોલા જાનવર પણ મળી રહ્યા હમણાં પાપથી। એનું જીગર અનંતદાસજી મહારાજની આ કિતાબ જગત હિતકાનીમાં કર્યું છે, બરાબર। આ કિતાબ જગત હિતકાની એકવાર બધા ભણજો, તાણે ખબર પડશે કે ભાઈ આજે આપણે આટલી બધી પૂજા પાઠ બધું કરીએ છીએ પણ સંસારમાંથી દુઃખ કેમ નહીં જતું। એનું કારણ આજે હિન્દુસ્તાનના વણિયા છે એવું અનંતદાસજી મહારાજે કીધું। જયારે રાવણે ચલાવ્યું હતું તો રામચંદ્રજી મહારાજે, શનિચરજી મહારાજે પાપને બંધ કરાવ્યું ત્યારે બંધ થયું, ત્યારે પાપ બંધ થયું ત્યારે સતયુગ આવ્યો હતો। એવી જ રીતે કંસ રાજા ચલાવ્યો ત્યારે કૃષ્ણ મહારાજે બંધ કરાવ્યું ત્યારે બંધ થયું। આજે એવું ને એવું પાપ ચાલી રહ્યું, એવી રીતના જ બધું તકલીફો થઈ રહી। તો એના જિમ્મેદાર હિન્દુસ્તાનના શેઠ સોદાગર મહાજન વાણિયા લંકાના શેઠ છે। અને બધા સંસાર મળી એના પાપ છોડાવ ત્યારે આવું નહીં થાય। જોવાનથી નહીં છોડાવ ત્યાંથી આ પાપ ચાલુ રહેવાનું એવું અનંતદાસજી મહારાજે કીધું।